ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગ કરવાથી સારો નફો થશે તેવી લાલચ આપી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને હૈદરાબાદથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સુરતના આધેડને ઓનલાઈન ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો ફાયદો મળશે તેવી લોભામણી વાતો કરી તેના વોટ્સએપ નંબર ઉપર બનાવટની વેબસાઇટની લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવી તેઓના નામનું એકાઉન્ટ BSGC નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના આધારે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 16 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી USDT બાય સેલ કરતા આધેડના વોલેટમાં પ્રોફિટ સાથે USDT બતાવતા હતા. જોકે ત્યારબાદ વિડ્રો કરવાની વાત કરતા અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી રૂપિયા વિડ્રો ન કરવા દઈ ઠગાઈ આચરી હતી. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી. એક ઠગ એવા મૂળ ઓડિશાનો અને હાલ તેલંગાણા હૈદરાબાદ ખાતે રહેતા જીવન રશ્મિ કૃષ્ણચંદ્ર રાઉત હૈદરાબાદથી ઝડપી પાડ્યો હતો. તો આરોપીના બેંક ખાતામાં ઠગાઈમાં ગયેલા રૂપિયા 15 લાખ ટ્રાન્સફર કરાયા હતા. તો આરોપીએ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને બેંક એકાઉન્ટ કમિશન ઉપર આપ્યું હતું. માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે. તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે. કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે. અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયું હતું. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે. એમ તો લેયર 1માં 2 જ અકાઉન્ટ હતા. એક તો આ કરંટ અકાઉન્ટ જેમાં 15 લાખ રૂપિયા ગયા હતા અને બીજો અકાઉન્ટ છે જેમાં 1 લાખ રૂપિયા ગયા. હવે આખી કડી ખુલશે જ્યારે પૂછપરછ કરી અને એમની ફોન ઉપર અત્યારે અમે લોકો ઘણી બધી માહિતી મેળવી લીધી છે, તો એના ઉપર હવે તપાસ આગળ ચાલુ રાખવામાં આવશે. આરોપીને ક્યાંથી પકડવામાં આવ્યો છે? હૈદરાબાદ સાયબરાબાદ પોલીસ કમિશનરેટ એરિયાથી, અને એમના ઘર ઉપરથી આપણે ધરપકડ કરી છે એમની. એકચ્યુઅલી મૂળ તો ઓડિશાનો વતની છે અને લાંબા સમયથી હૈદરાબાદ રહે છે. અને એમનું મેઇન કામ બાંધકામનું છે, પણ છેલ્લા 2-3 વર્ષથી એમને કંઈક કોન્ટ્રાક્ટ મળતું નહોતું, તો પછી આ દિશામાં આવી ગયું છે. એમના ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટ ઉપર ઘણું બધું USDT ટ્રાન્ઝેક્શન્સ અને દુબઈનું ટ્રાન્ઝેક્શન્સ એવી રીતનું ઘણું બધી ચેટ અમે લોકોને મળ્યું છે. તો આ દિશામાં આપણું તપાસ ચાલુ છે.